ઉનાળાની ઋતુ મને એક જ કારણોસર ગમે છે, કારણ કે આ ઋતુમાં મને કેરી ખાવા મળે છે. હવે અત્યારે માર્કેટમાં 100-150 રૂપિયાથી લઈને 1000-1500 રૂપિયાની 1 કિલો કેરી મળે છે. પરંતુ શું તમને એ ખબર છે કે દુનિયાની સૌથી મોંઘી કેરી કઈ છે? હવે આ કેરીના ભાવ સાંભળીને મને તો થોડીક વાર ચક્કર આવી ગયા હતા, કારણ કે આ 1 કિલો કેરીના ભાવમાં લોકો એક બાઇક ખરીદી શકે, અથવા તો 2 કિલો કેરીના ભાવમાં લોકો એક કાર ખરીદી શકે છે. ના, હું જરાય હવામાં વાતો નથી કરતી. અને જો તમને મારા પર વિશ્વાસ ના આવતો હોય તો આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ, અને હું છું મેઘા. હવે ગરમીની સિઝનમાં કેરીની માંગ ઘણી વધી જાય છે, અને જેમ જેમ ગરમી વધે છે એમ કેરીની ડિમાન્ડ એટલી જ વધે છે. પરંતુ વરસાદ આવતાની સાથે જ કેરીની સિઝન પૂરી થઈ જાય છે. એટલા માટે વરસાદ આવે એ પહેલા કેરી પેટ ભરીને ખાઈ લો. હવે તમે હાપુસ, કેસર, દશેરી, લંગડા જેવી ઘણી કેરી ખાધી હશે, પરંતુ શું તમે આજ સુધી ક્યારેય જાંબલી કલરની કેરી ખાધી છે? હવે વિચારો, 1 કિલો કેરીની કિંમત કેટલી હશે? તો ઘણા કહેશે 2000, 5000, 10000, તો ઘણા કહેશે 1 લાખ. પરંતુ નહીં, આ 1 કિલો કેરીની કિંમત 2.5 થી 3 લાખ રૂપિયા છે. આપણા ભારતમાં વિવિધ જાતની કેરીઓ જોવા મળે છે, અને આપણા ભારતમાં ઉત્પાદિત થતી કેરીઓ આપણે બહાર વિદેશમાં એક્સપોર્ટ પણ કરીએ છીએ. પરંતુ જ્યારે વિશ્વની સૌથી મોંઘી કેરીની વાત આવે ત્યારે ભારત નહીં, પરંતુ જાપાનનું નામ આગળ આવે છે. જાપાનમાં ટાયોનો ટોમેગો કરીને એક કેરીનું ઉત્પાદન થાય છે, અને આ 1 કિલો કેરી દુનિયામાં લાખો રૂપિયામાં વહેંચાય છે. આ કેરીને મિયાઝાકી કેરી પણ કહેવામાં આવે છે, કારણ કે આ કેરીનું ઉત્પાદન જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે. આ એક કેરી 350 ગ્રામની હોય છે, અને તેમાં 15% જેટલું શુગર જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલો કેરી 2.75 લાખમાં વહેંચાય છે. એક રિપોર્ટ અનુસાર જાપાનમાં 70-80ના દાયકામાં કેરીની ખેતીની શરૂઆત થઈ હતી. હવે સામાન્ય રીતે આપણા ભારતમાં મે-જૂન મહિનામાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન થાય છે, પરંતુ જાપાનમાં આ કેરી એપ્રિલથી કરીને ઓગસ્ટ મહિના સુધી જોવા મળે છે. હવે આ કેરી જાપાન સહિત થાઈલેન્ડ, ફિલિપાઇન્સ અને ભારતમાં પણ તેનું ઉત્પાદન થાય છે. હવે પ્રશ્ન એ થાય કે આ કેરી આટલી બધી મોંઘી કેમ મળે છે? તો મને એવું સાંભળવા મળ્યું છે કે આ કેરીના અનેક ફાયદા હોય છે. આ કેરીમાં વિટામિન A, વિટામિન C અને કેન્સર સામે લડવાના જરૂરી પોષક તત્વો મળી રહે છે. જો કે આ વાતની ગેરંટી હું નથી આપતી, કારણ કે મેં આ કેરી ખાધી નથી, પરંતુ હું આ કેરીની ખેતી કરવાનું વિચારી રહી છું. અને જો તમે પણ આ કેરીની ખેતી કરવાનું વિચારી રહ્યા છો તો આ ખેતી કરવી એટલી સરળ નથી. મિયાઝાકી કેરીની ખેતી કરવા માટે તેની વિશેષ સાર સંભાળ અને દેખભાળ કરવાની જરૂર હોય છે. મેં એવું પણ સાંભળ્યું છે કે જ્યારે આ કેરીના ઝાડ પર એક ફળ આવે ત્યારે તેને એક જાળીદાર કપડા સાથે બાંધી દેવામાં આવે છે, જેના કારણે તેનો રંગ જાંબલી કલરનો થઈ જાય છે. સાથે જ આ ખેતી કરવા માટે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, ઠંડી અને વરસાદની પણ જરૂર હોય છે. બહુ ઓછા માત્રામાં આ કેરીની ખેતી થાય છે, અને તેના કારણે તેની ડિમાન્ડ પણ ઘણી વધારે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના અન્ય સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.